માંડવી તાલુકાના બોધાન ગામની સીમમાં આવેલ ઝાભરી ખાડીમાં વડોદ ગામની સીમમાં આવેલ જુનાર સુગર દ્વારા કેમિકલયુક્ત પાણી છોડાતા 3 બકરા અને 3 વાછરડા સહિત અન્ય કેટલાય પશુઓ મરણ પાય અવસ્થામાં આવતા રોષ ભભૂકી ઉઠ્યો હતો। વધુમાં આખી ખાડીમાં મોટી સંખ્યામાં માછલીઓ મૃત અવસ્થામાં જોવા મળતા સમગ્ર પંથકમાં દહેશતનો માહોલ જોવા મળી રહ્યો છે। ગ્રામજનોના જણાવ્યા અનુસાર છેલ્લા અઠવાડિયાથી બોધાન ગામની સીમમાંથી પસાર થતી ઝાભરી ખાડીમાં વડોદ ગામમાં આવેલ જુનાર સુગર દ્વારા કેમિકલયુક્ત પાણી છોડાતા પશુઓએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે। તો બીજી તરફ આ જ ઝાભરી ખાડીના પાણીનો વપરાશ આસપાસના ગામોના ખેડૂતો પિયત અને સિંચાઈ માટે કરતા હોય ત્યારે આ વિસ્તારની ખેતીલાયક જમીનને પણ નુકસાન થવાની ભીતિ સર્જાઈ રહી છે। ઉલ્લેખનીય છે કે આ ખાડી પાણી આગળ જતા વાવ્યા ખાડીમાં થઈ તાપી નદીમાં મળે છે। આ સમગ્ર બાબતે ગ્રામજનો દ્વારા ખાડીમાં કેમિકલયુક્ત પાણી આવ્યું હોવાની જાણ બોધાન ગામના સરપંચ મીના રાઠોડને કરાઈ હતી, પરંતુ સરપંચ દ્વારા આ બાબતે તાત્કાલિક કોઈ કાર્યવાહી કરવાના સ્થાને પરિસ્થિતિ કફોડી બનવાની રાહ જોતા હોય તેમ મૌન સેવી દેવાયું હતું। આખરે વડોદ તેમજ બોધાન ગામમાં પશુપાલકોના પશુઓ એક બાદ એક મૃત્યુ પામતા ગ્રામજનોએ ખાડીમાં પાણી સેમ્પલ લેવામાં આવ્યા હતા। વધુમાં સરપંચને સાથે રાખી ગ્રામજનો દ્વારા પોલીસ ફરિયાદ માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે। ગ્રામજનોએ જણાવ્યું હતું કે આ બાબતે આવનાર સમયમાં જીપીસીબીમાં પણ ફરિયાદ કરવાના છે। વધુમાં સરપંચને સાથે રાખી ગ્રામજનો દ્વારા પોલીસ ફરિયાદ માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે। ગ્રામજનો દ્વારા જણાવાયું હતું કે આ બાબતે આવનાર સમયમાં જીપીસીબીમાં પણ ફરિયાદ કરશે। તમારું નામ? સુરેશભાઈ બુટિયાભાઈ। હા, શું નામ તમારું? સુરેશભાઈ બુટિયાભાઈ રાઠોડ। કંઈ નહીં, મેં અઠવાડિયા આગળ ગયેલો તે બેનને કીધું કે બેન સુગરનું પાણી ખાડીમાં આવેલું છે। એ બેને કીધું કે જાણે આ મોહલ્લામાંથી થોડાક 5-6 જણ, પેલા મોહલ્લામાંથી 5-6 જણ એવી રીતના સહી લઈ આવો ને આપણે અરજી કરીને આપવું એમ એવું કીધું। સરપંચ આવીને એ લોકો નહીં આવે, મેં તો મારા કામ હાલ મીટરના ફોર્મ વટાવ્યા ને ત્યારે જે લાવ્યા હતા તે કીધેલું હતું એમ। જી, હું બોધાન ગામનો વતની મહેન્દ્રભાઈ ઈશ્વરભાઈ પટેલ, બોધાન ગામ પંચાયતનો સભ્ય। જાણવામાં એવું છે કે માંડવી સુગરનું પાણી અમારી એક ઝાભરી ખાડી બોધાન ખાતે છે, એમાં પાણીમાં મિક્સ એ લોકોનું કેમિકલવાળું પાણી એ ઝાભરી ખાડીમાં છોડે છે। એ ઝાભરી ખાડીનું પાણી અમારા બોધાન ગામના પશુઓ પછી માણસો જે આજુબાજુ મજૂર વર્ગ રહે છે એ પણ એમનો ઉપયોગ કરે છે। ને આ અમારા પિયતમાં અમારી જમીનોમાં કેટલાઓ હેક્ટર જમીનોમાં આ પિયતથી આ પાણી અમે પાયા છે। તો હવે એ મનુષ્ય અમારા આજના તાજા સમાચાર એ છે કે 3 વાછરડા જેવું મળી ગયું છે, 3 બકરા મળી ગયા છે પાણી પીવાથી। ને આ જમીનોમાં અમે જો પાણી પાશું તો અમારા ગામની જમીનો પણ ખલાસ થઈ જશે અને ઉત્પાદન આવતું બંધ થઈ જશે એમાં। ને આ પાણી જો અમે પહેલાં અહીંયા ખેતવાડી કામ કરતા અને હાથ પગ ધોતા ત્યાં આજે એ ધોવાલાયક પણ રહ્યું નથી, ખજવાર આવે છે શરીરમાં। એટલે તાત્કાલિક તંત્ર આની પર પગલાં લઈ આ માંડવી સુગરનું જે કંઈ બી બીજું નામ ઉન્નર સુગર આપેલું છે તો તેને ઉપર કાયદાકીય પગલાં લઈને આ પાણી છોડતા બંધ કરાવો અને અમારા ગામજનોના હિતમાં પગલાં લે એવી અમારી માંગણી છે। આ બાબતની જાણ સરપંચને કરવામાં આવી છે ખરી? હવે આગળ આ બાબતમાં સરપંચને પણ ધ્યાને લાવ્યા છે કે ભાઈ આ સુગરનું પાણી આપણી એમાં છોડે છે ખાડીમાં, તો એના પર બી પગલાં લેવ। હવે કંઈ બી નોટિસ મોકલો કે કંઈ પણ કરો આની પર। તો એમના તરફથી નોટિસ આપવામાં આવી છે? હવે એ તો હમણાં નથી આપી, અમને અત્યાર સુધી કંઈ ખબર નથી। કેટલા દિવસથી આ પાણી આ પ્રવાહની અંદર આવી? અમે આગળ પણ આ વસ્તુની માંડવી સુગરમાં ગઈને એમના એમડી જોડે પણ વાત કરી છે ને એમણે કહ્યું હતું કે હવે આ તો લીકેજ થઈ ગયું છે ભૂલમાં, એવું નથી હોતું, લીકેજની જાણી જોઈને છોડવામાં જ આવતું હોય છે સાંજના સમયે। એટલે દિવસના બધું પાણી અમને ખબર પડે કે આ ખરાબ પાણી અમારી એમાં આવ્યું છે। કેટલા સમય પહેલા રજૂઆત કરી છે જૂના સુગર? લગભગ હમણાં 10 દિવસ પર અમે ત્યાં ગઈને જાણ કરી છે। લેખિતમાં કોઈ જાણ નથી? લેખિત નથી, મૌખિક જાણ કરવામાં આવી છે અમે। તંત્ર અને પ્રશાસનમાં કોઈ લેખિતમાં જાણ સરપંચ દ્વારા કે તમારા દ્વારા કરવામાં આવી છે? ના, અમે એવું કશું કંઈ કર્યું નથી આગળ કાર્યવાહી। ને હવે જો નહીં માને તો અમે જીપીસીબીમાં જાણ કરીશું આ બાબતની, ને એ લોકો પછી એક્શન લઈ શકે તે જોવાનું રહેશે। ઠીક છે। માછલીઓ મળી ગઈ એવું? હા, માછલીઓ આ ઉપર હમણાં જ દેખાય છે કે 2-4 તો મળેલી દેખાતી જ છે। એટલે એ બીજું
જીવજંતુઓ હોય, આ બધું જે કંઈ આપણા પ્રાણીઓમાં પાણીમાં જે ખેતીને ઉપયોગી વસ્તુ હોય તે પણ મળી જવાનું છે. એટલે આ પાણી બિલકુલ કંઈ કામમાં આવવાનું નથી. જી. ને અમારી જમીનો પણ ખલાસ થઈ જશે આજે ને 2 વર્ષ 5 વર્ષ પછી. ઠીક છે.